લોક સામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું મકવાણા કૃપા। તમે જોડાઓ અમારી સાથે સમાચારની દુનિયામાં। તો જોઈએ આજના સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે। આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સતત ચોથી વખત પહિંદ વિધિ કરી રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો। વહેલી સવારે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ રાસ ગરબા અને આદિવાસી નૃત્ય દ્વારા ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને સુભદ્રા બહેનને રથોમાં બિરાજમાન કરાયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા। રથયાત્રાના ઇતિહાસમાં આ વખતે સૌપ્રથમવાર પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીએ સોનાની સાવરણી દ્વારા રથની સફાઈ કરી દોરડા વડે રથ ખેંચી 148મી રથયાત્રાનો અમદાવાદ ખાતે પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય, શહેર પોલીસ કમિશનર GS મલિક, મંત્રી જગદીશ પંચાલ, શહેર પ્રમુખ પ્રેરક શાહ, પાલડીના ધારાસભ્ય અમિત શાહ, શાહપુરના ધારાસભ્ય કૌશિક જૈન, મંત્રીના મહંતશ્રી, સાધુ સંતો સહિત નેતાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જય જગન્નાથ। જય જગન્નાથ। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના પવિત્ર પર્વે દરેક પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભગવાન જગન્નાથ એ દરિદ્ર નારાયણ શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે। આજે માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે આમ સૌ ગુજરાત વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે। આજે જ્યારે 148મી રથયાત્રા નીકળી છે ત્યારે સરકાર અને પોલીસ તંત્રએ ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે એવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે। ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથની યાત્રા એ કોમી એકલાસથી નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે। આજે જ્યારે કચ્છીઓનું પણ આ 9 વર્ષ છે ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જણની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે। જય જગન્નાથ।